ખેડૂતોને 10,000 કરોડની કહેવાતી રાહતનું પેકેજ મળ્યું, એમાં કેટલા રૂપિયા કોને મળ્યા ને કોઈને પૂરતા મળ્યા કે કેમ એ વિસરાઈ ગયું. જોઈએ એટલું ખાતર મળતું નથી. ખાતરની કૃત્રિમ અછત પેદા કરવામાં આવી છે, પછી બ્લેકમાં લેવું પડે. ખેતરમાં ઘૂસી જાય, પોલીસ પ્રોટેક્શન હોય, બીજા બાઉન્સર હોય અને કોઈને ગરવા દે નહીં. ત્યાં થાંભલા ઊંચા કરે અને બધી જેની જમીન જે છે એ એક્વાયર કરવાના નામે એ બધું ચરી ખાય છે. ભારત માતા તો બધાની છે, એમાં વર્ણન તો ભારત માતાનું છે. અત્યારની સરકાર એ વંદે માતરમના જે કાઢી નંખાયેલા છંદો છે એને લાગુ કરી દે ને આખે આખું બધાને બોલાય, કંઠસ્થ કરાવે ને સ્કૂલમાં ફરજિયાત કરી દે, જે કરવું એ કરી દે. કેજરીવાલ હોય કે કોઈ પણ હોય, રાજનેતાનું મન હંમેશા ચૂંટણી ઉપર જ હોય. એમ તો હું આગળ કહું તમને કે મને મત આપો તો બધાને હોનાના નળિયા કરી દઈશ, તો મને શું કામ કોઈ મત ન આપે? કેજરીવાલ જેટલી વખત આવે એટલી વખત ડેમેજ થશે એવું મારું માનવું છે. એવા ચહેરા કે જેને મત આપવાથી લોકોને એમ લાગે કે એને ક્યાંક પુણ્યનું કામ કર્યું, અને મત ન આપે તો એને એમ લાગે કે આપણે પાપ કર્યું. ઓહો, આનું નામ સરકાર કે એને કિસાનોના દેવા માફ કર્યા. પણ કાકા ક્યાંથી કર્યા એ કોઈ પૂછતું નથી. જુઓ, ભારતીય જનતા પાર્ટીના અત્યારે આમ જુઓ તો 10 આંગળા ઘીમાં છે. ગુજરાતની રાજનીતિમાં મોટા મોટા પ્રહારો થયા છે. રાજકોટમાં થયેલી કિસાન મહાસભામાં કેજરીવાલ, કોંગ્રેસ અને બીજેપી ઉપર આકરા પ્રહારો કર્યા છે. નમસ્કાર, હું છું આપની સાથે જાનવી રાજપૂત અને આપનું સ્વાગત છે ન્યૂઝ રિપોર્ટરમાં. આજે આપની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. જગદીશ ભાઈ, તમારું સ્વાગત છે. જી નમસ્કાર બેન. નમસ્કાર સાહેબ. તો મારો પ્રથમ સવાલ એ છે કે કેજરીવાલના ગુજરાતના પ્રવાસે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આવ્યા એટલે એ આવ્યા છે પ્રચારાર્થે, એમ તો બુદ્ધિપૂર્વક. સૌથી પહેલા તો એ હળદળ નામનું ગામ છે બોટાદની બાજુમાં, જ્યાં 2-3 મહિના પહેલા બોટાદના માર્કેટિંગ યાર્ડના કડદા ના મામલે બહુ મોટો ડખો થયેલો પોલીસ અને કિસાનો વચ્ચે, અને પોલીસે પછી કેટલાક કિસાનોની ધરપકડ કરતા પહેલા લાઠીચાર્જ વગેરે કર્યો હતો, અને અત્યારે કેટલાય લોકો એમાં રાજુ કરપડા સહિતના લોકો જેલમાં છે. એટલે આજે કેજરીવાલ આવ્યા અને 2 દિવસનો એનો કાર્યક્રમ છે. કાર્યક્રમ શું છે? એક તો ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાણું, એટલે એના નામે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરશે શાબ્દિક. પછી હળદળના જે કિસાનો જેલમાં છે એની મુલાકાત કરશે, અને જે કિસાને બહુ દેવું કર્જદાર કિસાન કર્જદાર થઈ ગયો હોય અને કોઈએ મદદ ન કરી હોય, એટલે જેણે આપઘાત કર્યો છે એના પરિજનોને મળશે. હવે આ પોલિટિકલી યાત્રા જે છે એનો ઉદ્દેશ બીજો કશો જ નથી હોતો. જે હળદળના કિસાનોને મળવું એટલે એક પ્રકારની સિમ્પથી એના પ્રત્યે દર્શાવવી તે છે. અને પછી જે કિસાને આપઘાત કર્યો છે એના પરિજનોને મળીને સાંત્વના આપશે, એટલે સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ છે. અને આ 2 પ્રયાસ તો વણી લેવામાં આવ્યા હોય. મૂળ વાત જે છે એ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાય કે ન ફેંકાય, આ લોકોને બાનું તો મળી જ જતું હોય છે. કોઈ પણ પોલિટિશિયન્સ હોય તે શોધી કાઢે. જેમ તમે જુઓ, મોટા નેતા અહીંયા આવે, ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, અમિત શાહ હોય યા નરેન્દ્ર મોદીજી હોય, એનો કાર્યક્રમ ગોઠવાય ત્યારે તમને મને ખબર પડે કે આટલા આટલા ભવનોના તો લોકાર્પણ થવાના છે. ભવનો બન્યા હશે ક્યારે એ ખબર નથી પડતી. એટલે એ બધું ગોઠવણ જેવું હોય. કામકાજ ચાલુ હોય ત્યારે આપણને ખબર ન હોય, પછી બધું રંગરોગાન થઈને બધું ઓકે થઈ જાય એટલે આમ સરવાળો કરી અને કે આટલા ભવનના લોકાર્પણ છે, આટલાના ખાતમુહૂર્ત છે, આટલી ફલાણી યોજનાઓની જાહેરાત છે, વગેરે વગેરે, એ બધું સરવાળો કરી અને કહેવામાં આવે કે 2-4-5 હજાર કરોડ રૂપિયાની ભેટ. આ એના જેવું છે. કેજરીવાલ અહીંયા આવે છે એ એના કાયદેસરના સંગઠન ગોઠવવા માટે જ આવે છે. હમણાં તાજેતરમાં, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી કે માર્ચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની. એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% અનામત સાથેની છે. ઓબીસી ને 27% અનામત. એટલે એમાં શું ચોકઠા ગોઠવવા, કોને ટિકિટ આપવી, રણનીતિ શું બનાવવી, કોને બધો હવાલો સોંપવો, વગેરે વગેરે, મૂળ કામ તો ઈ હોય. બેઝિક એજન્ડા ઈ હોય.
જાહેર કરવામાં જુદું આવે. જાહેર કરવામાં શું આવે કે કિસાનોએ આપઘાત કર્યો છે તેને આ સાંત્વના આપીશ, જે હળદરના કિસાનો જે જેલમાં છે તો એને મળવા જવાની કોશિશ કરશે. આ બધા છે એ ગોઠવણ .com હોય છે. તમે જે પરિવારના ધરોહર એટલે કે કિસાને આપઘાત કર્યો એને સાંત્વના આપવાને બદલે તમે 50 લાખ કે 1 કરોડ રૂપિયા આપી દો. સાંત્વનાનું શું આવે? સાંત્વના તો હું આપું. લ્યો, દુનિયાભરમાં યુક્રેનમાં જેટલા લોકો, રશિયા અને યુક્રેનમાં જેટલા લોકો યુદ્ધમાં શહીદ થઈ ગયા યા તો હણાયા, મારી સાંત્વના એની સાથે છે. એટલે શું થઈ જાય એનું મને કયો જી? મારી સાંત્વનાનું આવે શું? એટલે સાંત્વના કેવળ એક શબ્દ છે. એમ ન થાય. તમારે કિસાનને મળવા જવું હોય, એના પરિજનોને આંસુ લૂછવા હોય તો તમે 5-50 લાખ રૂપિયા આપો તો તમે મેળા ગણાવ. કારણ કે તમે એક એવી પાર્ટીના મુખિયા છો જેને ગુજરાતમાં આવતી ચૂંટણીમાં મતનો પાક લણી લેવો છે. એ તો હકીકત છે. તો ખોટું કશું નથી. આ કઈ કેજરીવાલ આવે છે એ ખોટું કરી રહ્યા છે એમ નથી. દરેક રાજકીય આવો જ હોય છે. કાર્યક્રમો ગોઠવી કાઢે ને એમાં બધું જ એમાં સમિલિત કરી દેવામાં આવે. 2-4 સંવેદનશીલ કાર્યક્રમો આવે, 2-4 સહાનુભૂતિના આવે, 2-4 રણનીતિક આવે, વગેરે વગેરે. એટલે કેજરીવાલ જે આવે છે એ બિલકુલ પોલિટિકલી પણ છે, સાથોસાથ આ બધા ઘટનાક્રમને એને આવરી લીધા, જેથી કરીને એ પક્ષના લોકો કહી શકે કે ભાઈ અમારા પક્ષના લોકો જે કિસાનોના આંસુ લૂછવાઈ ગયા હતા ને હળદરના જે કિસાનો એ અત્યારે જેલમાં છે એને સાંત્વના આપે. હાલાકી એને જેલમાં કઈ મળવા દેવામાં આવ્યા નથી, એવા પણ ન્યૂઝ છે. એવા ન્યૂઝ છે, મળવા નથી દેવામાં આવ્યા. એટલે મળવા દેવામાં આવે તો વળી 2-5 ફોટોગ્રાફ આવે તો સહાનુભૂતિ ઓર વધે. એને બદલે એ કઈ મળવા દેવામાં આવ્યા નથી. ત્યાં બહુ લોખંડી બંદોબસ્ત જેલમાં ગોઠવી દેવામાં આવ્યો અને કેજરીવાલને મારી જાણ પ્રમાણે કોઈ એક રૂમમાં નજરકેદ જેવી હાલતમાં, એટલે કે જ્યાં સુધી એને કાર્યક્રમની જે અવધિ હોય પૂરી ન થાય ત્યાં સુધી રૂમમાં રાખે ને પછી છોડી મૂકે, એટલે એ મળી પણ ન શકે અને ટાઈમ પાસ થઈ જાય. આવી સિચ્યુએશન છે અત્યારે. એટલે જાનવીબેન, આપના પ્રશ્નનો જવાબ એ છે કે આ એક રૂટીન અને પોલિટિકલી એવી એક એની મુલાકાત છે. તેઓ પધાર્યા નથી, તેઓ શ્રી આવ્યા છે. જી. અને સર, મારો બીજો પ્રશ્ન એ છે કે તમે ગુજરાતની રાજનીતિ જે ત્યાં મૂળ મુદ્દાથી ભટકી ગઈ છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, રાજનીતિનો નિયમ જ આ છે બેન કે કોઈ મૂળ મુદ્દો જ્યારે ભયંકર હદે ચગે ત્યારે એવો એક કુકરી નાખવાની કે એવો એક દાવ નાખવાનો કે મુદ્દો ડાયવર્ટ થઈ જાય. અને આ ખાલી ગુજરાતમાં જ નહીં, દેશભરમાં આવું ચાલતું હોય છે. જ્યાં પણ કોઈ પણ મેજર ઇસ્યુ કઈ બનીને જેમાં શાસક પક્ષ ખાસ કરીને એ જ્યારે મુસીબતમાં આવવાનો થાય એટલે એવી એક કુકરી ગાંડી કરે આપણી ભાષામાં કે લોકો મૂળ સમસ્યા ભૂલી જાય અને આડે રવાડે ચડી જાય. જેમ કે કોલકાતામાં હવે ચૂંટણી થવાની વિધાનસભાની, રાઈટ? હવે એવા જ સમયે, આને તમે સંયોગ કયો કે પ્રયોગ કયો, એવા જ સમયે લોકસભામાં વંદે માતરમ ગીતની 150મી શતાબ્દી કે જે કાંઈ છે એની ઉજવણી નિમિત્તે બુદ્ધિપૂર્વકનું સેશન રાખવામાં આવ્યું અને એમાં ચર્ચા બધી કરવામાં આવી કે વંદે માતરમ ગીત જે છે ઓરિજિનલ કેટલા છંદનું હતું, એમાંથી 2-3 છંદ શું કામ કાઢી નાખવામાં આવ્યા, કોણે કાઢી નાખવામાં આવ્યા, શા માટે કઢાયા, એની ચર્ચા ચાલે છે. અને તમે આમ ઓવરઓલ ચિત્ર જુઓ તો ભારતીય જનતા પાર્ટીનો આક્ષેપ એવો છે કે મુસ્લિમોને રાજી કરવા કોંગ્રેસે 2-4 છંદ કાઢી નાખ્યા. હવે કોંગ્રેસના કહેવા અનુસાર એ એટલા માટે નહોતા કાઢ્યા કે એ મુસ્લિમોને ફેવર કરવી હતી અથવા તો મુસ્લિમોને સહાનુભૂતિ જીતવી હતી, પરંતુ એનો ઉપયોગ જે 2-3 છંદ હતા એનો ઉપયોગ એમ કે સાંપ્રદાયિક દંગો થાય એવા માટે થઈને વાપરવામાં આવી શકે એમ હતા, એટલે કાઢવામાં આવ્યા. આ બધી શબ્દોની માયાજાળ છે બેન. અલ્લાહુ અકબર એ શબ્દ પવિત્ર છે, ભગવાનની પોકાર છે, જેમ આપણે હે પ્રભુ કહીએ છીએ એના જેવું. પણ તમે જુઓ, ગાંધીજીથી માંડીને નહેરુ સુધીના લોકોએ આ વાત વંદે માતરમ વખતે આ વાતનો જિક્ર કરેલો છે કે અલ્લાહુ અકબર શબ્દ ભલે બિલકુલ પવિત્ર હોય કે ઈશ્વરની આરાધના કે ખુદાની બંદગી કે આહવાન માટેનો હોય, પણ એનો પ્રયોગ એ રીતે થાય છે જેનાથી હિન્દુ ડરી જાય.
એટલે એણે એમ કીધું કે વંદે માતરમમાં પણ કેટલાક એવા છંદ છે ને એવું કેટલુંક વર્ણન છે જેનો પ્રયોગ સાંપ્રદાયિક રીતે કોઈ માણસ ખરાબ કરી શકે અને એને કારણે મુસ્લિમોને પણ એક જાતનું વેર જાગે, એટલે આને પડતા મૂકો. હવે આ જે મુદ્દો છે, આમ તમે જુઓ તો દેશની સાંપ્રત સમસ્યા અત્યારે કઈ છે આપણે બધા જ જાણીએ છીએ. જે બેઝિક આપણી જે સમસ્યા છે, રોજગારી હોય કે તમે મોંઘવારી કયો કે બાકીની આંતરિક સલામતીની વાત કયો, બધી જ બાબતો છે એ હવે અત્યારે તમે જુઓ ગૌણ થઈ ગઈ. અત્યારે શું થાય છે, વંદે માતરમના છંદ એ જે છે યોગ્ય છે કે કેમ, છંદ કોણે કાઢ્યા, શું કામ કાઢ્યા, વગેરે વગેરે. મને એક સમજાવવાનો એક ઉકેલ તમને કહું. આલો, જે તે સમયે નહેરુએ કાઢી મૂક્યા કે રામ જાણે જે હોય તે. આપણે એટલા બધા ઇતિહાસવિદ નથી, પણ તમે લાગુ કરી દો ને, વાત થાય પૂરી. અત્યારની સરકાર એ વંદે માતરમના જે કાઢી નંખાયેલા છંદો છે એને લાગુ કરી દે ને આખે આખું બધાને બોલે, કંઠસ્થ કરાવે ને સ્કૂલમાં ફરજિયાત કરી દે, જે કરવું એ કરી દે, વાત થાય પૂરી. હવે એમાં ખરેખર જે તે સમયે કોઈને વાંધો હતો કે હજી પણ વાંધો ઉભો છે એ ખબર પડી જશે. આપણે કેવું પણ નહીં પડે કે આ ફરણાભાઈને વાંધો છે કે ઢીકણાભાઈને નથી. તમે વંદે માતરમનું આખે આખું છંદ વાળું ગીત લાગુ પાડી દો, જે વાંધો વચકો નક્કી કરશે ખબર પડી જશે કોણ કેટલામાં છે આપોઆપ. એમાં કશી જ કઈ ફેરફાર છે નહીં ને, પણ એ નથી કરવું. બે છંદ કોણે શું કામ કઈ સાલમાં કાઢી નાખ્યા, હવે એની પિષ્ટ પિંજણ અત્યારે કરવી. જેમ કે અને સામે પ્રતિપક્ષ તો છે ને, ઇતિહાસ 100% સાક્ષી છે. ઇતિહાસના પાને જે વાત દર્જ હોય તે, પણ હવે જે વ્યક્તિ છે એ તો છે નહીં. જેમ કે પંડિત જવાહરલાલ નહેરુ, એનો પક્ષ સ્વયં તો રાખી શકે એમ તો છે નહીં. તો ઇતિહાસમાં તોડી મરોડીને પણ આંકવામાં આવ્યું હોય તો હવે પંડિતજી શું કરે, દાખલા તરીકે. અને માની લો કે મોદી સાહેબની વાત સાચી છે, મોદી સરકારની વાત સાચી છે, તો એક કામ કરો, હવે જે સમયે જે થયું હોય તે અત્યારે તંત્ર લાગુ પાડી દો. હવે તો કઈ ભગવાનની દયા છે, હવે પેલા જેવું તો છે નહીં. અને જે કોંગ્રેસી લોકો પણ એમ કહેતા હોય કે અમે મુસ્લિમના તૃષ્ટિકરણને કારણે આ નહોતા કાઢ્યા, તો એને કયો કાંઈ વાંધો નહીં, હવે તમે અમે આ બે છંદ પાછા લાવીએ, તમે એમાં સહમતિ બતાવો, વાત થાય પૂરી. બેમાંથી એક, કાં તે દિવસે તમે ખોટા હતા ને કાં આજે ખોટા છો, બેમાંથી એક. અને કાં તે દિવસે સાચા હતા, આજે સાચા થવાની તક છે. કોંગ્રેસ એમ કહી દે એક લીટીમાં, પ્રિયંકા વાડ્રા કહી દે યા રાહુલ ગાંધીજી કે સોનિયા ગાંધીજી કે યા ખડગેજી કે, એ એટલું કહી દે કે ભાઈ એક કામ કરો, તમને ડખો તો એ જૂનવાણી ઇતિહાસ આપણને, ભલે ઇતિહાસના પાને જે દર્જ હોય તે, પણ હવે એ જૂના પોપડા ઉખેડવા એના કરતા બેટર વે તમારે વંદે માતરમના બે છંદ જે કાઢી નખાય છે પાછા લાવવાના છે. વેલકમ. ભારત માતા તો બધાની છે, એમાં વર્ણન તો ભારત માતાનું છે, તો ભારત માતાનું વંદન હોય તો વેલકમ છે. એમ કોંગ્રેસ કહે તો માનવું કે એને વાંધો નથી, અથવા તો એની કોઈ નીતિ કોઈ પણ પ્રકારની કાસ્ટને તૃષ્ટિકરણ, જેને કહે તૃષ્ટિકરણ, એ નથી. તો સીધો જ પ્રશ્ન એટલો જ, આમાં ચર્ચા 8 કલાકની ચર્ચા લોકસભામાં કરવીને થૂકાથૂકી કરવીને એકબીજાની ઉપર આક્ષેપ કરવાને વાતાવરણ બગાડવું, એના કરતા એક મુદ્દાનો કાર્યક્રમ કે બધા આમ જાહેર કર્યો હોત તો પોઈન્ટ, કે ભાઈ આપણે બહુ ઇતિહાસ ભૂગોળમાં નથી જવું, જે હોય તે. કારણ કે હવે ઇતિહાસવિદો જે છે એ છે, ઐતિહાસિક પાત્રો જે છે એ તો છે નહીં, તો એનો પક્ષ આપણે જાણી ન શકીએ તો અન્યાય થઈ જાય. પણ આપણે અત્યારે વાત કરીએ વંદે માતરમ, ભારત માતાનું કેવળ સુંદરમાં બહેતરીન એનું વિશ્લેષણ છે, વર્ણન છે, કોઈની વિરુદ્ધની વાત તો નથી. તો કે નથી, તો લેટ્સ હવે આપણે એ બંને છંદ જે કાઢી નાખવામાં આવ્યા હતા, આપણે પાછા એને છંદને ઉમેરી દઈએ. હવેથી વંદે માતરમના 5-6 છંદ હોય તો એ 5 કે 6 છંદ વાળું વંદે માતરમ આખો ગાવું એવું ફરજિયાત કરી દઈએ. એનો વિરોધ કરે એ આપોઆપ તે દિવસની જેમ ખબર પડી જશે કોની શું દાનત છે, સપોર્ટ કરે તો વાત થઈ ગઈ પૂરી. તો એવી રીતે હવે તમે જો વંદે માતરમનો મુદ્દો છે એટલે મુખ્ય સમસ્યા આપણી જે છે એ ડાયવર્ટ થઈ ગઈ. મુખ્ય કઈ, રૂપિયો જે છે ડોલરની તુલનાએ કેટલો ઘટી ગયો, ઐતિહાસિક સપાટીએ ઘટી ગયો. પછી રશિયામાં ની આરે આપણે જે ડીલ થઈ એમાં અત્યારે આપણે ડિફેન્સની ડીલ નથી થઈ અને હજી ક્યાંક લોચો છે, તો શેર બજારમાં કડાકો થઈ ગયો.
અમેરિકાએ બીજા એક ટેરિફ નાખવાની વાત કરી છે આપણી ઉપર. એને શું વાત કરી છે કે ભારત જે છે એ રશિયાને સસ્તા કંઈક ઘઉં આપે છે ને એને કારણે કંઈક ડખો કરે છે, આવું એવું કહીને ટ્રમ્પ હવે આપણી ઉપર બીજો એક ટેરિફ નાખવાની વાત કરે છે. તો એને કારણે આપણે ત્યાં શેર બજારમાં પણ આજે બહુ મોટો ભૂકંપ સર્જાણો છે, નાનો મોટો, રાઈટ? આ બધા કરંટ ઇસ્યુ છે. તો કરંટ ઇસ્યુમાં મેં આપને પહેલા કીધું, મુખ્ય મુદ્દા તો આ બધા જે છે જે ચર્ચાને પાત્ર છે કે ભાઈ ડોલરની તુલનાએ રૂપિયો આટલો ઘટી ગયો, એ શું કામ ને ક્યાં કાચા પડ્યા, એવી બધી ચર્ચા કરવાને બદલે વંદે માતરમનો મુદ્દો આવી ગયો. અત્યારે તમે જુઓ સંસદમાં એ જ ચાલી રહ્યું છે. આ કહેવાય પોલિટિકલી ડ્રામા, બુદ્ધિપૂર્વકનો ખેલ. સેમ પોઝિશન અહીંયા પણ છે, ગુજરાતમાં પણ એવી પરિસ્થિતિ છે કે સૌથી મોટો હોટ ઇસ્યુ કયો હતો? ખેડૂતોને હમણાં જે નુકસાન થયું વાવાઝોડાને કારણે, એના પછી રાહત મળી, એ રાહત પૂરતી છે કે અપૂરતી એની ચર્ચા ચાલતી હતી. પછી જમીન માપણીનો જે પ્રશ્ન છે એમાં સૌથી મોટો વિખવાદ થઈ રહ્યો છે. લોકોને ખબર છે કે ભાઈ આ એક સર્વે નંબરમાં કાકા મોટા બાપાના ભાઈઓની જમીન હોય, પણ ડ્રોન સિસ્ટમથી જ્યારે માપવામાં આવે તો જે સમજણ વાળી વાત છે એ ન આવે. ડ્રોન તો મશીન છે ને, મશીન તો બિલકુલ સીધી વાત કરે. એમાં એમ ન હોય કે આ માતાજીનો મઢ હતો એટલે એકાદ વીઘો જમીન નાના ભાઈએ મોટા ભાઈમાં કીધું ભલે તમારામાં રહી, એ અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય. હવે ડ્રોનમાં એ અક્કલ ન હોય. ડ્રોન તો માતાજીનો મઢ હોય તો ત્યાંથી ભાગલા પાડો રાજ કરો એવું કહે, કારણ કે ડ્રોન એટલે મશીન છે, મશીનમાં કોઈ મૂલી ન હોય, લાગણી બાગણી હોય નહીં. એટલે એક એ બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતના કોસ્ટલ આખો જે વિસ્તાર છે, દરિયાકાંઠો, ત્યાં અત્યારે સોલાર સિસ્ટમ અને પવનચક્કીના જબરદસ્ત એમ કે મોટા પ્રોજેક્ટો કંપની દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે, રિલાયન્સ અને અદાણી. હવે એ એવડો મોટો ડખો છે બેન કે જેમાં હજારો કિસાનોને મોતના દી છે. તમે લખી રાખો, જમીન કિસાનોની છે, છતાંય કંપની વાળાઓ જે તે પ્રકારના કાગળિયા બતાવીને અભણ કે નિર્દોષ એ કિસાનોને કઈ કાયદાની ખબર ન પડતી હોય તો ઊંધા હમા આવા કાગળિયા બતાવીને કહે છે કે આ ફલાણા નિયમ છે, તમારા ખેતરમાં અમારે વીજ થાંભલો ઉભો કરવો છે, અમે કરી શકીએ, ખેતર ખેડૂતનું. તો આ લોકો દાદાગીરીથી કરે. રાતના ખેડૂત ઘરે જાય તો ખેતરમાં ઘૂસી જાય, પોલીસ પ્રોટેક્શન હોય, બીજા બાઉન્સર હોય, અને કોઈને ગરવા દે નહીં, ત્યાં થાંભલા ઊંચા કરે અને બધું જેની જમીન જે છે એક્વાયર કરવાના નામે એ બધું ચરી ખાય છે. જે ભાવ આપવો પડે સરકારે બુદ્ધિપૂર્વકનો જે નક્કી કર્યો છે એ ભાવ કઈ આપે કે ન આપે એવું કઈ છે નહીં. જેને જેમ મન ફાવે એમ કરી રહ્યા છે. એ લોકો વિન્ડ ફાર્મ બનાવવું હોય તો ખેડૂતો પાસેથી એમ લખાવે છે કે અમે ભાડા પટ્ટે તમારી પાસેથી લઈએ છીએ. આ હવે ભાડા પટ્ટે લે છે તમારી જાણ ખાતર, એ લે છે ત્યારે શું કે અમે 20 કે 30 વર્ષના પટ્ટે લઈએ છીએ. હવે 20-30 વર્ષ પછી તો આખી પેઢી બદલાઈ જાય. કોને ખબર શું નીતિ નિયમ છે ને શું નહીં. પછી ખોડેલા થાંભલા કઈ 30 વર્ષ પછીની પેઢી ધારો કે એમ કે ભાઈ અમારે હવે નથી થાંભલો અહીં રાખવા દેવો, તો કઈ એને કઈ કાઢી ન શકાય. એ પછી ફાઉન્ડેશન જેવું થઈ ગયું હોય. એટલે અત્યારે આખા દરિયાકાંઠામાં સૌથી મોટો પ્રશ્ન જે છે એ આ ચાલી રહ્યો છે વિન્ડ ફાર્મનો, એટલે કે સોલાર સિસ્ટમ વગેરેનો. હવે આ બધા જ એવા પ્રશ્નો જટિલ છે કે જેની કોઈ સીમા નહીં. હવે માઇન્ડ ડાયવર્ટ કેવું થઈ જાય એ તમને કહું. માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું ક્યાં? આ બધા પ્રશ્નોને બદલે કોણ કોના પટ્ટા ઉતારી લે. જિગ્નેશ મેવાણીએ કીધું કે ભ્રષ્ટ અધિકારીના પટ્ટા ઉતારવા જોઈએ, અને હર્ષ સંઘવીથી માંડી ગૃહમંત્રી જે છે આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, એણે પોલીસનું મોરલ વધાર્યું. એણે કીધું કોઈ ફાટી પડતા નહીં, અમે બેઠા છીએ. ટૂંકમાં બે પક્ષે પોતપોતાનો પક્ષ તાણ્યો. હવે એ એટલો મોટો મુદ્દો બની ગયો કે એને કારણે અત્યારે મેં તમને જે કીધું કે આખા સૌરાષ્ટ્રના સાગર કાંઠે જે આ વિન્ડ ફાર્મ અને સોલાર સિસ્ટમનો ડખો ચાલે છે એ વિસરાઈ ગયો. ખેડૂતોને 10,000 કરોડની કહેવાતી રાહતનું પેકેજ મળ્યું, એમાં કેટલા રૂપિયા કોને મળ્યા ને કોઈને પૂરતા મળ્યા કે કેમ એ વિસરાઈ ગયું. શિયાળુ પાક માટે થઈને અત્યારે રાસાયણિક ખાતરની જરૂર છે. ખાતર ક્યાંય મળતું નથી, ગમે એમ હોય, લોચો જે હોય તે. ખેડૂતોને જોઈએ એટલું ખાતર મળતું નથી. ખાતરની કૃત્રિમ અછત પેદા કરવામાં આવી છે, પછી બ્લેકમાં લેવું પડે વગેરે વગેરે. એ મુદ્દો વિસરાઈ ગયો.
આમ જે જેન્યુઅન મુદ્દા જે હોય છે એ વિસરાઈ જાય અને આ પટ્ટા ઉતારવાનો ડ્રગ્સ ને મુદ્દો પાછો ડ્રગ્સનો અને દારૂનો સાચો છે, એમાં ના નહીં, પણ એની જે ભાષા શૈલી થઈ એને કારણે મુદ્દો સાઈડમાં રહી ગયો અને વ્યક્તિનો ટકરાવ વધી ગયો. કોણ મોટું, જિગ્નેશ મેવાણી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર? આને કહેવાય ડાયવર્ઝન, બુદ્ધિપૂર્વકનો. એમ હવે કેજરીવાલ આવ્યા તો કેજરીવાલ આવ્યા એટલે વધી એક ઓર તમને ડાયવર્ઝન મળી ગયું. જે આ પટ્ટા ઉતારવાનો ડખો હાલતો તો એ તમે જો આજકાલ તમે જો હવે શાંત થઈ જશે અને કેજરીવાલ જે કંઈ બોલશે, હજી તો 2-3 દિવસના પ્રવાસે છે સૌરાષ્ટ્રના, તમે લખી રાખજો એનું કે ને મોરું કો ધ્યાન ઘટો ઘનઘટ પનહારી કો ધ્યાન લેગો મટકી, ગામડામાં કહેવત છે કે દરેકને બાવળ, ઓલા સુથારનું મન બાવળીએ. એવી રીતે કેજરીવાલ હોય કે કોઈ પણ હોય, રાજનેતાનું મન હંમેશા ચૂંટણી ઉપર જ હોય. એટલે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર ક્યાંક એવું બોલશે 1-2 દિવસમાં કેજરીવાલ કે હવે આ પટ્ટાની વાત જે અત્યારે ચમકે છે ને, કોણ કોના પટ્ટા ઉતરી લે, ઈ પણ હવે સાઈડમાં રહી જશે અને કેજરીવાલનો મુદ્દો વળી પાછો 1-2 દિવસ કદાચ આવી થાય તો નવાય નહીં. એટલે આને કહેવાય ડાયવર્ઝન. પોલિટિક્સમાં એક બહુ મોટી બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા હોય છે. જે મુદ્દો સરકારને, શાસક પક્ષને એમ લાગે કે આ ચૂમે એવો છે, ખૂંચે એવો છે, એ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે થઈને એક એવું ગતકડું યા તો નીકળી જાય સંયોગથી યા પ્રયોગથી, એ જુદી વાત છે, પણ એવું નીકળે કે મુખ્ય મુદ્દો દૂર રહી જાય. જી બેન, એટલે ગુજરાતની રાજનીતિમાં અત્યારે આ ચાલી રહ્યું છે, ડાયવર્ઝન પોલિટિક્સ. જી બેન. અને સાહેબ, તમને લાગે છે કે જે ચૂંટણી આવવાની છે તેમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોના ભરોસે રાજનીતિ કરવા જઈ રહી છે અને તેમાં તેને કેટલી સફળતા મળવાની છે? બેન, એ તો જ્યોતિષ જેવા તો હોય નહીં આપણે, પણ એક આપને કહું, તમે કેવો ચહેરા મૂકો છો એના ઉપર આધાર છે. મુદ્દા દરેક પાસે સારા છે. એમ તો હું આગળ કહું તમને કે મને મત આપો તો બધાને હોનાના નળિયા કરી દઈશ, તો મને શું કામ કોઈ મત ન આપે? પણ એ ન આપે સાહેબ, કારણ કે એને ખબર છે હોનાના નળિયા થાય નહીં, એ વાતું થાય. એવી રીતે આમ આદમી પાર્ટી હોય યા કોઈ પણ હોય, તમે જે વાયદા વેપાર કરો તો અત્યારની પ્રજા બિલકુલ બુદ્ધિશાળી ભયંકર થઈ ગઈ છે, કારણ કે આ ઇન્ટરનેટ મોબાઈલનો જમાનો છે અને આ જે સોશિયલ મીડિયા યુનિવર્સિટી છે એને બધાને લગભગ માનદ ડિગ્રી આપી દીધી છે PhDની. એને બધી જ ખબર છે. એટલે કોઈ માણસ ગમે તેવો વાયદાનો વેપાર કરે એમાં કોઈ કઈ છકી જાય એમ છે નહીં. એટલે ભારતીય જનતા પાર્ટીની પાસે ભયંકર હદે કહી શકાય એવું ગ્રાસરૂટ લેવલનું સંગઠન છે. અને આમ આદમી પાર્ટીમાં કેવળ ગોપાલ ઇટાલિયા છે અત્યારે. આમ જુઓ તો વન મેન આર્મી. સેકન્ડ સ્ટેજ ઉપર રાજુ કરપડા આવે, પછી પ્રવીણ રામ આવે, ઈસુદાન ગઢવી આવે, 4-5 જણા, ચૈતર વસાવા. આ 4-5 જણાની એટલે 5 ગણો ને તમે, એ 5 જણા ઉપર બધી ધામધૂમ છે. કેજરીવાલ જેટલી વખત આવે એટલી વખત ડેમેજ થશે એવું મારું માનવું છે ને અનેક ટીવી ચેનલમાં મેં કીધું છે કે કેજરીવાલનું ગુજરાત આવવું એ પુશઅપ કરે એવી વાત નથી. એટલા માટે નથી, કોઈ કેજરીવાલે આપણી યારે કઈ જાતિ દુશ્મનાવટ છે નહીં, પણ જ્યારથી એને દિલ્હીમાં શીશ મહેલ બનાવ્યો ત્યારથી એની જે ઓરિજિનાલિટી હતી કે આ રાજનીતિના શુદ્ધિકરણ માટે આવ્યા છે અને એક ટ્રસ્ટીશીપથી રાજનીતિ કરવા આવ્યા છે. એને માલ મલિદા ખાવા નથી, રાસ રસીલું એને પોહાય એમ નથી, અથવા તો કરવા નથી માંગતા. એને પોતે કીધું હતું કેજરીવાલે કે અમારી સરકાર જ્યારે બનશે આમ આદમી પાર્ટીની તો એ મેટ્રો ટ્રેનમાં આવશે, એ ઘોડાગાડીમાં બેસીને આવશે, રિક્ષામાં બેસીને આવશે. જે તે સમયે તો બળદગાડામાં આવ્યા હતા, એવા દ્રશ્યો આવ્યા હતા અને લોકો ઓવારી ગયા હતા. છાપાવાળા પણ ઓહો, આ તો અવતારી પુરુષો હોય એવું બન્યું. આવી તો કોઈ દી કલ્પના નથી કરી. ખરા અર્થમાં લોકતંત્રનો જીવન થયો. આવું બધું જે તે સમયે છાપામાં આવેલું, મીડિયામાં પણ આવેલું. કારણ કે બધાને એમ લાગ્યું કે આ લોકો તો ગજબ કે કોઈ સાયકલમાંથી આવ્યા, કોઈ ઓટો રિક્ષામાં બેસીને મંત્રી આવ્યા દિલ્હીના, કોઈ મેટ્રોમાં આવ્યા, કોઈ ફલાણામાં આવ્યા, પણ એ કેટલું ખાલી ફોટા પડાવવા પૂરતું જ. પછી આપણે બધા જ જાણીએ છીએ અડધી સરકાર એની જેલમાં હતી ને અડધી જામીન ઉપર હતી. હવે ક્યાં આદર્શ રાજનીતિની વાત અને ક્યાં જેલથી માંડીને જામીન સુધીની વાત. હજી એ બધું પણ આક્ષેપ પ્રત્યાક્ષેપના દોરમાં હતું. ત્યાં હતું એ બાકી હતું. એ કેજરીવાલે શીશ મહેલ 80 કરોડ રૂપિયાનો બનાવીને પૂરું કરી નાખ્યું. ભાઈ, તમે ક્યાં આજીવન મુખ્યમંત્રી છો તો શીશ મહેલ બનાવો છો? એમ કહો, તમે આજીવન હો તો ઠીક કે હાલો ભાઈ બનાવ્યો ને તમે ભોગવશો ખરા. હવે એમાં તમે જુઓ, આ શીશ મહેલ બનાવ્યો
એ ખાત મુહૂર્તે કર્યું એ માફ, પછી રહી તો હૈકા નથી. તો ગ્રહ પ્રવેશની વિધિ કર્યા પછી પણ એક પણ હારો કઈ જેને કહેવાય રાંધા ધાન ખાઈ ન હૈકા હોય તો શું કર્યું? ઉલટાની આબરૂ ગઈ. તો મેં કેજરીવાલને એટલે એટલા માટે મારું માનવું, ને મારું એટલે વ્યક્તિગત મારું કાંઈ ન હોય, હું લોકોની વચ્ચે રહું છું, એવરી ડે હજારો લોકોને મળું છું, ને કોમન પીપલ જે હોય એ બધાની વાતો આપણે પત્રકાર હોવાને કારણે આપણને મળે છે. બધા લોકોને એમ કહેવાનું છે કે કેજરીવાલને અમે જે ધાર્યા હતા કે સાદગીનો અવતાર છે, ટ્રસ્ટીશીપથી કામ કરશે, માલિક ભાવથી નહીં કરે, અને કોઈ પણ પ્રકારનું ભૂખ જેને કહેવાય ને ભૌતિક સુખ સુવિધા એ નહીં ભોગવે, શાલીનતાથી રાજ કરશે, જનતાને જ શાસન કર, જનતાને જ આગળ કરશે, પોતે નહીં થાય, એને બદલે ખાલી બોલવા પૂરતું રહ્યું, બાકી બધો ધબોય નમહા કરી નાખ્યો. એટલે કેજરીવાલની પ્રતિષ્ઠા તો રહી નથી. અહીંયા જે કાંઈ છે ગોપાલ અને મેં તમને ગણાવ્યા એ 5 જણા છે, એને કારણે બધું ટમટમે છે કે જમજમે છે. હવે ઈ બીજા કોણ લોકો જે છે એને એ લોકો મેદાનમાં ઉતારી શકે? એ ચહેરા કેવા છે? વિઝનરી છે, સમર્પિત છે, જનૂની પેશન વાળા છે, આ સમાજ માટે ઉપયોગી છે, પોતે શિક્ષિત છે, કોઈ પણ દાર્શનિક એટલે ભવિષ્ય એમ કહીએ કે 10 વર્ષ પછી આપણી શું જરૂરિયાત હશે એના પ્રમાણે પોતાની પાસે કોઈ યોજના કરી, અથવા કોઈ બહારથી દાન લઈ આવી શકે એમ ખરા, પોતાની કોઈ એવી પ્રતિષ્ઠા કરી. આવા જેને કહેવાય ને કે સર્વશ્રેષ્ઠ લોકોને જો કોઈ પસંદગી કરી શકે, એ આમ આદમી હોય, કોંગ્રેસ હોય યા ભાજપ હોય, એવા ચહેરા કે જેને મત આપવાથી લોકોને એમ લાગે કે એને ક્યાંક પુણ્યનું કામ કર્યું, અને મત ન આપે તો એને એમ લાગે કે આપણે પાપ કર્યું. આવું કરે તો અસર થાય. બાકી વાયદા વેપાર કે રેવડીબાજી કરે કે હું તમને બધું માફ કરી દઈને તમારા બધા પૈસા, ઈ માફ કાંઈ થતું નથી. આલિયાની ટોપી માલ્યા માથે ને આલિયો ઉઘાડા માથે. તમે કઈ જાદુગર તો છો નહીં. હું તમારા 10,000 રૂપિયા માફ કરી દઉં એનો અર્થ એમ છે બીજે ક્યાંકથી કટકટાવું, સરભર તો કરવું ને. આમાં કઈ જાદુગર કેલાલની જેમ તો છે નહીં, કેજરીવાલ પૈસા કાઢશે એવું તો છે નહીં. એ ખેડૂતને માફ કરશે તો વેપારીને દંડ છે, વેપારીને માફ કરશે તો આ કરદાતા તમારા મારા જેવા જે કોઈ કોમન છે એની ઉપર કઈ વેરો ઠોકી દેશે. ટૂંકમાં બધું જ આમ પાઘડીમાં માથું, માથામાં પાઘડી, બધું એક ને એક વાત હોય. પણ આપણે બધા કેવું માનીએ છીએ, ઓહો આનું નામ સરકાર કે એને કિસાનોના દેવા માફ કર્યા. તો કાકા ક્યાંથી કર્યા એ કોઈ પૂછતું નથી. તમે એને એ પૂછવું જોઈએ કે આટલા લાખ કરોડ રૂપિયા તમે માફ કર્યા, એની ભરપાઈ શેમાંથી કરશો એ તમે પેલા કહી દો, તો કૌભાંડ ખુલે. તો એક વર્ગ રાજી થાય છે ને 10 વર્ગ જે છે એ નારાજ થાય. કારણ કે તમે કોકને આ તમારી ચૂંટણી જીતવા હાટું, તમારા પક્ષના પોલિસ્ટ કરવા હાટું થઈને તમે જે ખેરાત કરો છો એ અમને તો ખખેરી લ્યો છો. તો અમારો વાંક શું? અમારું સંગઠન ન હોય ઈ, અથવા તો અમે સામાન્ય કરદાતા છીએ એ અમારો ગુનો છે? ટૂંકમાં અમે કોઈ એક દેશના કે પ્રદેશના નાગરિક છીએ એ અમારો વાંક ગણાય કોઈ દિવસ? તમે એને આપો છો તો બીજાને કાં નથી આપતા? નાગરિકો તો બધા સરખા હોવા જોઈએ ને. હાલો, ખેડૂતનું નબળું વર્ષ જાય છે, 100% ખેડૂતને મદદ કરવી જોઈએ, કારણ કે આસમાની સુલતાની એનું છે એમ માનીએ છીએ. પણ એવું બધાયમાં બને ને. જે માણસે દુકાન ખોલી, કોઈ ઘરાક જ ન આવ્યો 6 મહિના સુધી, તો શું કરવું? મને તમને કોઈ શેઠે નોકરીમાં રાખ્યો, જેમ અમને હમણાં રિમૂવ કર્યા છે એક જગ્યાએથી, એમ કોઈક રિમૂવ કરી દે તો અમારું તો શું? મારા કરદાતા તો છું, પૈસા તો ભરું છું, તો મને તો કોઈ પાવલું વળતર મળતું નથી. તો હું નાગરિક તો છું ને, મને કા વળતર માટે કોઈ વિચારે નહીં. એટલે હું આપને કહું છું કે કેજરીવાલ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આ રેવડીબાજી જે છે એ છે ને ઉકેલ નથી. એ તો એક વર્ગને તમારે તમારી ચૂંટણી જીતવાટું થઈને તમે આખી જે નાગરિકી સંપદા જે છે આપણી ભારતની, જે કાંઈ આપણી પાસે પ્રાકૃતિક સૃષ્ટિ કે જે કાંઈ આપણી પાસે ક્ષમતા છે એને ખેરાત કરવાની વાતો છે. શું કામ? તમારા પક્ષ માટે, નહીં કે જનતા માટે. તમે ખેડૂતને આપો છો તો કોક પાસેથી કાઢો છો તો જ આપો છો ને, બીજા પાસેથી. તમારી પાસે એવું કોઈ મિકેનિઝમ તો નથી કે ભાઈ ચાલો અમે શું કરવા. દાખલા તરીકે એમ કે કોઈ પણ સરકાર કે ગયા વર્ષે અમારે સરકારે જે તે ઠેકાણે ઉત્સવો કરવાના કે પ્રસંગો કરવાનો ટોટલ ખર્ચ 5,000 કરોડ રૂપિયાનો થયો. દાખલા તરીકે અમે ઈ ખર્ચો બંધ કરશું, 5,000 ને 1 રૂપિયો ખર્ચવામાં નહીં આવે, ઉત્સવ બધા બંધ. ઈ 5,000 કરોડ અમે ખેડૂતને આપશું. તો હું તો કોઈ એના જેવા એક કે નહીં, ભગવાન એને સુખી રાખે. એને કહેવાય કાર્યક્રમ. તમે સરભર શેમાંથી કરશો એ કેવું જોઈએ જનતાને.
ભલે માફ કરો, તમે ફાવે એટલા માફ કરો, કોઈ વાંધો નહીં, નાગરિકો છે, હક છે ને ભલે કરો, પણ તમે જે 10,000 કે 50,000 કરોડ કે 5 લાખ કરોડ રૂપિયા તમે માફ કરો છો, એ સરભર શેમાંથી કરશો એ તમે પાછું પ્રજાને કયો, એટલે બીજા વર્ગને ખબર પડે. અત્યારે શું થાય છે, અધ્યાર વાત થાય છે, અધૂરી વાત બહુ ખતરનાક. યા તો પૂર્ણ સત્ય સારું, યા તો અસત્ય સારું, કે તમે નિર્ણય લઈ શકો, પણ અર્ધ સત્ય બહુ ખરાબ. અર્ધ સત્યથી ખબર ન પડે શું થવાનું છે. એમાં આ બધી અર્ધ સત્ય છે. કિસાનોના દેવા માફ એમ કહી દઈએ, પણ તો દેવા માફ કર્યા સારી વાત છે, પણ ઈ જે માફની રકમ છે ઈ સરકાર ક્યાંથી સરભર કરશે ઈ કેમ કોઈ પૂછતું નથી. ઈ પૂછો તો ખબર પડે કે આ લોચો ક્યાં છે, અંતે કોની કેડે આ ભાર આવવાનો છે. તમે કહો 100 યુનિટ સુધી વીજળીના બિલ માફ, ઓકે, બહુ સારું, મને તમને બધાને ગલગલિયા થાય, સારું, હવે આપણે તો 100 યુનિટ સુધી પૈસા નહીં ભરવાના. પણ ઈ કાવડિયા જનરેટ તો થવાના જ છે, વીજળીના બિલ ને ઈ જે છે એ તો થાય છે, તો ઈ ક્યાંથી કાઢશો ઈ તો કયો. ઈ કોઈ પૂછતું નથી, એટલે આ બધું ડીંડક હાલે છે. એટલે આપણા પ્રશ્નનો જાનવીબેન જવાબ એ છે કે ચૂંટણીમાં વાયદો કોણ સારા કરે છે મહત્વનું નથી, ઉમેદવાર કોણ સારા મૂકે છે, જેન્યુઅન જેને કહેવાય, શિક્ષિતો, કોલેજિયન, ભણેલા ગણેલા, સમર્પિત, બેદાગ અને પેશન વાળા, જનૂન વાળા, અને પાછા વિઝનરી, કૌશલ્યવાન જેને હું કહું છું, દાર્શનિક, આવા લોકો એને મૂકો તો એ બને એટલો યા તો ન કરે ભ્રષ્ટાચાર, યા ઓછો કરે અને સમાજ માટે ઉપકારી થાય. એટલે હવે ઉમેદવાર કોણ કેવા નક્કી કરે એના ઉપર આધાર છે બેન. જી જાનવીબેન. તો આજે જે તમામ રાજનીતિ ચાલી રહી છે તેમાં ભાજપની શું પરિસ્થિતિ થઈ રહી છે? જુઓ, ભારતીય જનતા પાર્ટીના અત્યારે આમ જુઓ તો 10 આંગળા ઘીમાં છે. એની પાસે દુનિયાનું સૌથી મોટું સંગઠન છે, એની પાસે માઇક્રો પ્લાનિંગ વાળી રણનીતિ પણ છે, જે CR પાટીલે મૂકી, અમિત શાહ પછી CR પાટીલ અત્યારે જગદીશ વિશ્વકર્મા. એની પાસે બૂથ પ્રમુખથી માંડીને પેજ પ્રમુખ સુધીના ઠેઠ સુધીના માણસો છે. એને સદસ્યતા અભિયાન ચલાવીને ભાગ્યે જ ઘર એવું રહેવા દીધું ગુજરાતમાં જે ભાજપમાં ન હોય, એવી પણ પાછી વ્યવસ્થા કરી છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સામે અત્યારે એન્ટી ઇન્કમ્બન્સી એટલે સત્તા વિરોધી માનસિકતા એ ચરમસીમાએ હોવા છતાં, એ છે ચરમસીમાએ છે, એમાં ના નથી, એમ હોવા છતાં જ્ઞાતિગત એ લોકોએ જે સમીકરણો રચ્યા, જ્ઞાતિગત કહું છું, બુદ્ધિપૂર્વકની એવી ગોઠવણ કરી છે. અગાઉ મેં કીધું એમ સંગઠન અને પછી સમાજનું એવું બધું એણે બુદ્ધિપૂર્વકનું જાળું ગોઠવું છે કે બીજા કોઈનું પાવલું આવે નહીં. એટલે નારાજગી હોવા છતાં પણ સત્તા એની પાસેથી આંચકી લેવી આજની તારીખે અઘરી. હવે એનો એક જ વિકલ્પ છે, ભારતીય જનતા પાર્ટી આપણા જેવા પત્રકારો અથવા તો આપણાથી અનેક ગણા સારા બીજા પત્રકારો જે કેટલાક સુઝાવો આપે છે એના ઉપર જો ધ્યાન આપે, કારણ કે અમે મહાન છે એમ નથી કહેવા માંગતા, અમે જનતાની વચ્ચે છીએ, જનતા અમને પેટ છોટી વાત કરે છે, દિલ ખોલીને વાત કરે છે કે ભાઈ આટલી વ્યવસ્થા હોય ને તો બહુ સારું. તો એ સરકાર જો એવી વ્યવસ્થા કરે તો ભારતીય જનતા પાર્ટી અત્યારે જે છે એના કરતા અનેક ગણી વધુ મજબૂત થઈ શકે એમ છે. અને હું તો એમ કહું છું જાનવીબેન કે મત માગવા ને એ મારી દ્રષ્ટિએ બહુ ખરાબ ઘટના છે. માગવા ન હોવા જોઈએ, તમને મળવા જોઈએ. જી તમે 30 વર્ષથી શાસન કરો છો, હજી માગવું પડે? તમને મળવા જ જોઈએ. અને એ ક્યારે મળે? જનતાની અપેક્ષા પૂર્તિ કરો તો. અત્યારે જે 10,000 કરોડનું રાહત પેકેજ જે આપ્યું છે તે પછી તમે જુઓ, મેં જયેશ રાદડિયા અહીંયા રાજકોટ જિલ્લા બેંક જે છે એના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ શું કર્યું કે એણે કીધું કે જે કોઈ લોકોને અમુક માત્રામાં રકમ જોતી હોય એ 1.5 લાખ કે 2.5-3 લાખ સુધીની વાત છે, જેને જોતી હોય, જેનું ખાતું બેંકમાં છે, એને આવીને ખાલી કહેવાનું મારે જોઈએ એટલે તમને મળી જશે. બીજી કોઈ પીંજણ નહીં, વળી પાછા ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ ને ફલાણા કાર્ડ ને ઢીકણા કાર્ડ કુછ નહીં. તમારું ખાતું એ બેંકમાં છે તો છે, તો તમારું ખાતું છે ત્યારે બધી તમારી વેરિફિકેશન થઈ જ ગયું હોય છે. હા, માત્ર તમે કહો તમારે પૈસા જોઈએ છે, કયો એટલે અમે ગાંધી સાહેબ ગણી દઈએ, ધેટ્સ ઓલ. એક તો ઈ એને વ્યવસ્થા કરી. એટલે એના આધારે મેં એમ કીધેલું કે રાજ્ય સરકાર જો એક એવી વ્યવસ્થા કરે, મેં 3 સુઝાવ આપ્યા હતા બેન. એમાં પહેલું
કે જે જયેશ રાદડિયાએ કર્યું એ તમામ જિલ્લા બેંકોને કયો એનું અનુસરણ કરે, કારણ કે મોટા ભાગની જિલ્લા બેંકો ભારતીય જનતા પાર્ટીની છે. તમામ જિલ્લા બેંકો એના ખાતેદાર ખેડૂતોને કે તમારે પૈસા જોતા તો લઈ જાજો, મૂંઝાતા નહીં. આ એક પેલી વાત. એટલે હું કે પૈસા આવે ને તો આ રાહતમાંથી કઈ મેળ પડે એમ નથી. રાહત તો સમજ્યા જેવું છે, પણ ઓલા પૈસા જો આવે તો શું થાય, એ લોકો શિયાળુ વાવેતર માટે બિયારણથી માંડીને બધી વ્યવસ્થા કરી શકે. એટલે એક તો ઈ સુઝાવ આપ્યો. સુઝાવ નંબર 2 કે તમારે એનું વ્યાજ માફ કરી દેવું. આ લોન જે આપો છો એ વ્યાજ મુક્ત, જે જયેશભાઈએ તો કર્યું જ છે. 100 કરોડ રૂપિયા જયેશભાઈએ કીધું કે રાજકોટ જિલ્લા બેંક વ્યાજ ભોગવશે, ખેડૂતોએ ભોગવવાનું થતું નથી. એવી રીતે તમામ જિલ્લા બેંક કરે તો પેલા તો વ્યાજ વગરની લોન મળે, લોન વગર કાગળિયાની, બીજી કઈ કાગળિયાની જરૂર નહીં એમે મળે. અને અગાઉના જે પાક ધિરાણની લોન ખેડૂતો ઉપર બોલે છે 2-3 લાખની, તમે એને હપ્તા કરી દો કે ભાઈ 1 વર્ષના 50,000 રૂપિયા લેકે 5 વર્ષે તમે અમને 2.5 લાખ રૂપિયા પૂરા કરી દેજો. તો એમાંથી સરકારને કેટલો બેનિફિટ. સરકાર જાહેરમાં એમ કહી શકશે કે અમે અમારા કિસાન ભાઈઓ ઉપર ભરોસો મૂક્યો છે, અમને ખબર છે અમારો ભરોસો એ નહીં તોડે, અમને એ પૈસા આપી દેશે 50,000 રૂપિયા મહિને, અરે વર્ષે તમે આપજો, કાંઈ ચિંતા કરોમાં, તમે ક્યાં વયા જવાના. સરકાર છે, સરકાર હોય પણ કોના માટે? આફ્ટર ઓલ રાજાઓ રંક, જનતા. આ તો સરકાર માય બાપ નામનો શબ્દ છે. ગામડામાં તો એમ કહેવાય છે સરકાર માય બાપ. સરકાર માય બાપ હું? જિસકા કોઈ નહીં હોતા ઉસકા ખુદા હોતા હૈ. એવી રીતે જેનું કોઈ ન હોય, કુદરત જ્યારે રૂઠે ત્યારે સરકાર એમ કે છે કે હું બેઠો છું મૂંઝામાં. તો મેં 3 સુઝાવ આપ્યા. વગર વ્યાજની લોન, વગર કાગળિયાનું માથાકૂટ વગરનું, એમ પણ જોઈએ એટલી રકમ. ત્રીજી કે એના લોન જે છે એના હપ્તા કરી દો. હવે આને કહેવાય સુઝાવ. એ સુઝાવ પત્રકારો કહી શકે, વિપક્ષ નહીં. વિપક્ષ આ સુઝાવ ન કે, એ સરકાર ઉપર પ્રહાર કરશે. હમણાં કેજરીવાલ આવશે, તમે 2 દી પછી કાલે પરમથી છાપામાં વાંચજો, નેકરા પ્રહાર જ આવશે, એમાં કોઈ સુઝાવ નહીં આવે. આપણે સુઝાવ કહીએ છીએ કે ભાઈ આટલું તમે કરો. એ સુઝાવ ક્યાંથી? મને કઈ સપનું નથી આવતું કે મને કઈ આઈડિયાના એટેક નથી આવતા. મને જનતામાંથી ફીડબેક મળે એ હું તમને એટલે કે સરકારને આપણે કહીએ કે ભાઈ તમે જો આ 3 વસ્તુમાંથી કાંઈ તમને જે યોગ લાગે એ પછી, પણ જનતાની આવી માન્યતા છે કે આ 3 મુદ્દામાં જો સરકાર રીજે તો તમારે મત માગવા ન પડે, તમને આપોઆપ મળી જાય. તો આ હિત ઈચ્છું કે બુરું, આપણે તો જો બુરું જ સરકારનું ઈચ્છતા હોત તો આપણે આ સુઝાવ વાળી વાત તો કરત નહીં. એટલે વાત એ છે બેન કે ગુજરાતમાં અત્યારે તમારો પ્રશ્ન હતો ભારતીય જનતા પાર્ટીની હાલત કેવી છે. તો મેં કીધું એન્ટી ઇન્કમ્બન્સી હોવા છતાં ભારતીય જનતા પાર્ટી સંગઠનની દ્રષ્ટિએ ભયંકર મજબૂત હોવાને કારણે એને અત્યારે લોકોની નારાજગીનો એટલો ભય નથી લાગતો જેટલો લાગવો જોઈએ. આનો તોડ વિપક્ષો પાસે અત્યારે નથી, કારણ કે વિપક્ષોમાં ગણ્યા ગાંઠા, ખાસ કરીને આમ આદમી પાર્ટી કહો તો 5 જણા, કોંગ્રેસ કહો તો પણ તમે જાણો એની આખી રાજનીતિ જે છે એ એક અલગ કિસ્મની રાજનીતિ છે. ઓબીસીમાં આવ્યા છે, દલિત ને માઇનોરિટી, એમાંથી આગળ આવતા નથી. એટલે ભાઈ 85% હિન્દુ છે આ દેશમાં, અને બાકીનો સમાજ જે છે એ મુસ્લિમથી માંડીને અન્ય ઓલા જે છે કાસ્ટનો છે. તો તમે એ લોકો જે પછાત હોય કે માઇનોરિટીઝ હોય એને તમે મદદ કરો અથવા તો એનો સાથ લ્યો, કોઈ વાંધો નથી. આપણા છે, કોઈ દુશ્મન તો છે નહીં. પણ તમે 85%ને અવગણો તો ક્યાંથી જીતો એ કઈ સમજાય? પાણીમાં રહીને તમે મગર હારે વેર કરો તો બચી શકાય ખરું? તો હિન્દુ સમાજ જે છે તમારે એને શું કામ વેરાંતરા હોય એવું લાગે. એટલે હવે જિગ્નેશ મેવાણીએ બુદ્ધિ વાપરી. જિગ્નેશ મેવાણીએ જે પટ્ટાવાળી અત્યારે હાલતી હતી વાત, એમાં એને વચ્ચે બુદ્ધિપૂર્વકનો ડાયવર્ઝન લીધું પણ ખરું. એણે કીધું કે આ ડ્રગ્સ અને દારૂ મોટા ભાગે ક્યાં વેચાય છે? તો એણે શું કીધું કે દ્વારકા, અંબાજી, પાવાગઢ, ફલાણું, એમ કરીને હિન્દુ ધાર્મિક સ્થળો જે છે એના નામ લીધા કુનેહપૂર્વક. શું કામ? એમ એના ગુજરાતી ઈ છે કે હું કેવળ દલિતનો જ નેતા નથી, હું 18 વર્ણ, હિન્દુ સહિતના બધાય 18 વર્ણ જે છે હું એનો નેતા છું. એટલે એને કુનેહપૂર્વક આખી જે આપણી ધાર્મિક શૃંખલા જે છે એના બધાના નામ લીધા કે અહીંયા પણ દારૂ વેચાય છે, અહીંયા પણ ડ્રગ વેચાય છે, જે હિન્દુઓની આસ્થાને બિલકુલ ઝટકો આપે એવી વાત છે. એમ કહીને એને પોતે જે એક
આમ જુઓ તો પેલું માન્યતા થઈ ગયેલી કે જિજ્ઞેશ મેવાણી એટલે દલિત નેતા. એમાંથી બહાર આવવાની કોશિશ કમસે કમ જિજ્ઞેશ મેવાણીએ તો કરી, આ બધા ધાર્મિક હિન્દુ ધાર્મિક નામો બોલીને. તો કોંગ્રેસે એવું કંઈક કરવું ઘટે જેનાથી હિન્દુ સમાજને પણ એમ લાગે કે આ લોકો આપણા છે. પણ એની મોટા ભાગની જે રાજનીતિ છે એ દલિત ને પીછડા વર્ગને શોષિત પીડિતના નામે માઇનોરિટીને એવું કરે. પણ આ જે મેઇન જે લોકો છે મેઇન સ્ટ્રીમમાં 85% એની અવગણના તો ન કરવી જોઈએ. એટલે ઈ એક પ્રોબ્લેમ છે કોંગ્રેસનો. ભારતીય જનતા પાર્ટી મેં આપને કહી દીધું, અને આમ આદમીમાં તો મેં તમને કીધું ગણ્યા ગાંઠા 5 લોકો પર ધામધૂમ છે. હવે વધુ કોણ એમાં ઉમેરી શકાય છે, કેવા ચહેરાઓ એમાં આવે છે, એના ઉપર બધો મદાર રાખે છે. જી બેન. તો જગદીશભાઈ, અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. તો દર્શક મિત્રો, આજ માટે આટલું જ. આ મુદ્દા વિશે તમારું કંઈ પણ મંતવ્ય હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ.